11 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા મહાશિવરાત્રિના મહામેળાને લઈ સમગ્ર ભવનાથમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સમગ્ર મેળા પર નજર રાખવા માટે 570 સીસીટીવી ગોઠવવામાં આવ્યા। બંદોબસ્તમાં એએસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ જવાન, ટ્રાફિક પોલીસ, જીઆરડી સહિત 3475 પોલીસ જવાનો તૈનાત રહેશે। મહાશિવરાત્રિના મેળાને લઈ દામોદર કુંડ, રૂપાયતન, ભવનાથ, ગિરનાર અને સિટી ઝોન તૈયાર કરાયા છે। એક એએસપી અને 9 ડીવાયએસપી, 38 પીઆઈ, 135 પીએસઆઈ સહિત કુલ 1582 પોલીસ જવાનો અને એસઆરપીએફની 5 કંપનીઓ ખડે પગે રહેશે। આ ઉપરાંત 600 હોમગાર્ડ અને 651 જીઆરડી જવાનો પણ સુરક્ષામાં જોડાવાના છે। કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર મેળા વિસ્તાર છે, મેળા વિસ્તારનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવનાર છે। સંવેદનશીલ જગ્યાએ અથવા ભીડભાડવાળી જગ્યાએ અથવા તો જ્યાં જરૂરિયાત છે તે તમામ જગ્યાએ ડ્રોન મારફતે પણ સર્વેલન્સ કરવાનું આયોજન છે।